ધાંગધ્રા શહેરના શ્રી ભલા હનુમાન મંદિરના મહંત શ્રી દેવલોક પામતા ભવ્ય અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। જય સિયારામ। આજ રોજ ભલા હનુમાન મંદિરના મહંત શ્રી પાંડુરંગદાસજી મહારાજનું સાંકેતવાસ નિમિત્તે આજે બધા સંતો મહંતોની હાજરી રહી છે। ત્યારબાદ બાપુની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું અને પૂરા નગરમાં મહારાજજીની શોભાયાત્રાનું ખૂબ સરસ રીતે સબને બધાને દર્શન લાભ થયો અને આજે 12:30 વાગ્યે મહારાજજીના દિવ્ય દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે સંતો મહંતોની અને ભક્તોની હાજરીમાં અને ખૂબ આનંદથી બાપુનો આજે કંઈ પ્રસંગ હતો ઉજવાયો છે। જય શ્રી રામ। बोलो रामचंद्र भगवान की जय, भला हनुमान जी महाराज की जय। आज रोज सुरेन्द्रनगर जिल्लाना ધાંગધ્રા તાલુકાના ધાંગધ્રા સિટીની વચમાં એક સરસ મજાનું ભલા હનુમાનજીનું મંદિર છે। ત્યાં એક વિરલ સંત, જેની ભાષામાં આપણે કોઈ વર્ણન ન કરી શકીએ એવા સંત કે જેને પુરુષાર્થમાં કોઈ બાકી નથી રાખ્યું, લાંબી ઉંમર, કીડિયારું પૂરેલું, કૂતરાના રંગાડા કરેલા, દીકરીઓના લગ્ન પણ કરી દીધેલા છે આ બાપુએ। આ બાપુનું નામ પાંડુરંગ દાસજી હતું, પણ પાંડુરંગજી દાસજીને કોઈ ઓળખતા નતા, એમને ભલા હનુમાન વાળા બાપુ તરીકે ઓળખાતા હતા। આજની તારીખ 20/2/2025 રોજ એ દેવલોક પામ્યા છે અને આજે એમની પાલખી યાત્રા સવારમાં 9 વાગે કાઢવામાં આવી હતી અને રાજમાર્ગો ઉપર ધાંગધ્રા સિટીમાં ખૂબ ભવ્યથી ભવ્ય રીતે યાત્રા કાઢવામાં આવી હતી। સાધુ સંતો બહારથી પણ આવ્યા હતા। એમના આશીર્વાદ રૂપે અમે અમારું ધાંગધ્રા અને અમારું સેવકગણ ખૂબ આનંદથી લાગણી અનુભવીએ છીએ। મોટા મોટા સંતો અમારા અહીંયા ઉપસ્થિત થયા છે, એ બદલ અમે સંતોનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ અમને આનંદ આવ્યો છે એવી ભગવાન ભલા હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ।